બધાને સ્વાગત છે. તો જો અત્યારે હું ટ્યુશનમાંથી આવી ગઈ છું અને ઘરે આવીને મને જો ઠંડુ શરબત પીવાનું મન થયું ને મેં પહેલાં ઠંડુ પાણી ભરી લીધું છે. પછી જો ફોદીનો તોડી આવી છું અને 2 ખાખડી મેં મારા માસી ત્યાંથી કાલે લઈ આવી હતી, ખાખડી લીધી છે અને આ બે લીધું છે બધી સુધારવા માટે. તો પહેલાં આપણે છે ને કેરીને આપણે સીધી રીતે ધોઈ લઈએ એટલે એમાં જે ચર ને હોય ને એ બધી નીકળી જાય. તો આપણે જો ખાખડી ધોઈ લીધી છે, હવે આપણે એને સરખી રીતે સૂકવી દઈએ એટલે ડ્રાય કરી લઈએ એટલે પછી વાંધો ન આવે. તો જો અત્યારે સૂકવું છું નેપકિનમાં એટલે વાંધો ન આવે. હવે જો આપણી ખાખડી મસ્ત મજાની સૂકવાઈ ગઈ છે. હવે આપણે આને સુધારવાની સામગ્રી શરૂ કરી દઈશું. તો હવે છે ને આને આપણે કટકો કરી અને સુધારવાની જ છે. બીજોમાં મને કંઈ એટલે કંઈ નથી કરવાનું. એક વસ્તુ થોડીક એવી હાર્ડ લાગે તો હો ભાઈ બ્લેન્ડર મારવાનું, એ પણ મને તો ફાવી જશે. મને આડી હું કંઈ નથી લાગતું. હજુ પેલા આપણે સુધાર લઈએ ને ત્યાં લગન છે ને હું આ પાણીને છે ને ફ્રીઝરમાં કેવા મૂકી દઉં વધુ ઠંડુ થઈ જાય. કે મેં ઠંડુ પાણી અત્યારે ભરી લીધું ને તમને ઓલું થઈ જશે. તો આપણે છે ને ફ્રીઝરમાં પાણી મૂકી દીધું છે. હવે આપણે પહેલાં છે ને આ કાચી કેરીની છે ને આપણે છાલ પાડી લઈએ. તો હું છાલ પાડું જ છું. આવી રીતે છાલ પાડી જ લેવાની આખી કેરીની. પછી છાલ પાડી ને પછી તમે આગળની પ્રોસેસ હું તમને કહેતી જાઉં. પહેલાં હું છાલ તો પાડી લઉં ખાખડીની, કારણ કે પછી આપણે એમાં છે ને આવું ગ્રીન ગ્રીન નાખીએ ને તો પછી એમાં સ્વાદ કંઈક અલગ આવી જાય. એટલે હું છે ને પહેલાં છાલ પાડી લઉં ખાખડીની. જો તો બીજી ખાખડીનું છાલ પાડું છું. આ સોરી કેરીની, મને તો હવે ખાખડી જ યાદ રહી ગઈ. હવે કેરીની સિઝન આવી ગઈ તો હવે યાદ જ નથી રહેતું. તો બીજી કેરીની છાલ પાડું છું. પહેલી કેરીના પેસ્ટમાંથી જો એટલી ખાખડી નીકળી છે, મતલબ કેરી નીકળી છે એટલું કર્યું તો. ને હવે જો બીજી મોરું છું, અગર એવું લાગશે કે થોડીક ખટાશ કમ આવે તો આપણે પાછી થોડીક એક કેરી મોરી લઈશું. એમાં તો પછી શું હોય છે ને. હવે મેં છે ને ખાખડી એટલે હા કેરીનું આવું રીતે 2 ખાખડીનું આવું કરી લીધું છે મેં. ને હવે છે ને વારી આવી ગઈ છે આપણી ફુદીનાની. તો આ ફુદીનો હવે આપણે ધોઈ અને એને આપણે પત્તામાં નાખી દેવાના છે. હવે પહેલાં હું ફુદીનો ધોઈ લઉં. તો તમે જો આ કેરી અને ફુદીનો આપણે નાખી દીધું. જો અગર ફુદીનો ઓછો પડશે તો પાછો આપણે નાખી દઈશું. હવે જે આપણે પાણી પહેલાં ફ્રીઝરમાં મૂક્યું હતું ને એ પહેલાં આપણે પાણી કાઢી લઈએ. એના અંદર આપણે આ બધું મિક્સ કરવાનું છે. તો પહેલાં આપણે પાણી ફર્સ્ટ કાઢી લેવાનું છે. જો આ છે આપણું ઠંડુ પાણી અને આ છે આપણું અત્યારે આપણે કરેલું છે એ ગયું પાણીમાં. હવે બરફ ને બધું નાખીને બસ બ્લેન્ડર મારવાનું જ બાકી રહ્યું. બહુ ઠંડુ પાણી છે મારા હિસાબથી તો. અને આમાં થોડીક જો કેરી ઓછી પડશે મને એવું લાગે છે. કેરી ઓછી પડશે ને મને એવું લાગે છે. પણ પહેલાં આપણે હાલો જોઈ લઈએ કે શું થાય. હવે હાલો બ્લેન્ડર મારી. તમે ખાલી અવાજ સાંભળો, કારણ કે ના મારો ફોન નહીં રહે એટલે તમે ખાલી અવાજ સાંભળી લો. ઓ એક સેકન્ડ, બ્લેન્ડર કેવી રીતે બરફ તો નાખવાનું રહી જ ગયું. હવે તમે અવાજ સાંભળી લો. ચાલો હવે ફાઇનલ છે. જો બ્લેન્ડર મેં મારી દીધું છે. હવે પહેલાં આપણે થોડું ચાખીએ કેવું બન્યું.
1 મિનિટ. હવે હાલો ગારી લઈએ પહેલાં. હાલો અમે પણ શરબતની મોજ માણી. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરજો શરબતની રેસીપી તમને કેવી લાગી.